ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं नारायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मआणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। અહીંયા છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. हितं स्वर्गसुखं मर्त्या मर्त्यसुखादपि अधिकत्वतः तद्वैराग्यं हिततरं यागाद्यायासवर्जनात्. તો ઇન્દ્રિય હવે જ્યારે વરદાન આપવાનું વચન આપ્યું અને પોતે જ શું વર છે શ્રેષ્ઠ છે પસંદ કરવાની જવાબદારી પણ પોતાની હતી. તો વરમ દદાની હું તને વરદાન આપીશ. વરનો અર્થ સર્વશ્રેષ્ઠ. વર એટલે હિત કરનાર સર્વશ્રેષ્ઠ હિત કરનાર એવું આપવાનું વચન આપ્યું. અને પ્રથરને કહ્યું મહારાજ આપ જ પસંદ કરો મારા માટે શું શ્રેષ્ઠતામાં છે. બીજો કંઈ બીજાને પસંદ ના કરી શકે તો આપની મરજી. આપ જો પસંદ કરવા ન ઈચ્છતા હોય અને તેથી આ વરદાન ના આપવા ઈચ્છતા હોય કારણ કે આપ પસંદ ના કરો હું તો પસંદ કરીશું કે એમ મને ખબર નહીં મારા માટે શું શ્રેષ્ઠ છે તો હું વરદાન વગરનો રહી જઈશ જેવી આપની ઈચ્છા.
પરંતુ વરદાન આપવાની પ્રતિજ્ઞા તો ઇન્દ્રએ કરી હતી. માટે ઇન્દ્રને લાગ્યું કે મારે મારા વચનને તો પાલન કરવું જોઈએ. માટે એણે નથી માગ્યું. આમ તો માગે બ્રહ્મવિદ્યાની પ્રાર્થના કરે જ આપી શકાય, અને તેમાં શિષ્યની યોગ્યતાની પરીક્ષા કરીને પછી આપવું જોઈએ. એવો આ ન્યાય છે, લૌકિક ન્યાય છે, વ્યવહારિક ન્યાય છે. પણ એ ન્યાયની ઉપેક્ષા કરવી પડી અને એણે બ્રહ્મવિદ્યાની માગણી નથી કરી. અથવા પ્રતદન અધિકારી છે કે નહીં એ નક્કી થયું નથી, તો પણ પ્રતર્દનને ઉપદેશ કરવાની એને ફરજ પડી. તો સ્વાત્મબોધો હિતતમઃ, સ્વર્ગ છે એ મર્ત્ય સુખ કરતા હિત છે. વૈરાગ્ય છે એ કોઈ પણ સુખ કરતા હિત છે, કારણ કે એમાં સુખની ઈચ્છામાંથી મુક્તિ છે. પણ સ્વાત્મબોધો હિતતમઃ, છેવટે જે સુખ આવે છે એનું ઉદ્ભવ સ્થાન તો આત્મા જ છે. પછી એ મર્ત્યલોકના વિષયોમાંથી આવતું હોય, સ્વર્ગના વિષયમાંથી આવતું હોય. વૈરાગ્ય આત્માનું સુખ, વૈરાગ્યનું સુખ તો આત્માનું સુખ છે સ્પષ્ટ રીતે. તો કંઈક વ્યવધાન છે ખરું ત્યાં, પણ વૈરાગ્યના સુખમાં જે અંતઃકરણની શુદ્ધિમાંથી જન્મે છે, ભોગતા ભોગ્યનો હજી આ દ્વૈત દૂર થયું નથી. તો એ દ્વૈત પણ મિથ્યા છે, ભોગતા પણ મિથ્યા છે. અને એ રીતે જે સ્વાભાવિક સુખ છે આત્માનું એ પ્રગટ થાય. આત્મબોધ કે હું ભોગતા નથી, હું આનંદ સ્વરૂપ છું. નિત્યાનંદાનુભૂતિતઃ, આ જ્ઞાન છે નિત્ય આનંદની અનુભૂતિ પ્રદાન કરનારું છે. એના માટે એ હિતતમ છે. એ આનંદનું સાધન સ્વાત્મબોધ છે એ હિતતમ કયો. ઇતિમત્વા માટે સ્વાત્મબોધનો ઉપદેશ કરવાની ઈચ્છાથી ઇન્દ્રે પ્રતજ્ઞને કહ્યું જાનીહિ મામેતિ. હવે પ્રતજ્ઞ શિષ્ય બની ગયો. આ એતમ શિષ્યમ, સંબંધ બદલાઈ ગયો. હવે ગુરુ શિષ્યનો સંબંધ સ્થાપિત થયો. એવું પોતાના શિષ્યને કહે છે, જાનીહિ મામેતિ, તું મને જાણ. મને એટલે કોને? પ્રતજ્ઞ વિચારવા લાગ્યો કે હું ને જાણ. આમ સહસ્રાક્ષમિતિ ઉક્તે દેહેતિ ચૈરણાત, હું સહસ્રાક્ષ છું, ઇન્દ્ર છું એમ જ્યારે કહેવામાં આવે તો માત્ર દેહ છે, દેહને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું. અથવા મમ દેહ, મારો દેહ કહેવામાં આવે ત્યારે દેહનો માલિક છે એને ઉદ્દેશને કહેવામાં આવ્યું. એ તો જીવાત્મા કહો. બેને તો હું જાણું જ છું. જાનીહિ મામ, તું મને મારું જ્ઞાન પ્રાપ્ત કર, મને જાણ. પણ જો ઇન્દ્રનો દેહ આત્મા હોય તો એને હું જાણું છું અને મને કોઈ નિત્યાનંદની અનુભૂતિ થઈ નથી. એનો જે માલિક છે, જેને જીવાત્મા કહેવાય, એ મારા પ્રત્યક્ષ જ્ઞાન વિશે નથી. વાત સાચી છે, ઇન્દ્રિયોથી ન જાણી શકાય. કે આપણા મનની વૃત્તિઓને આપણે એ પ્રકારે પણ ન જાણી શકાય. અર્થાત પ્રત્યક્ષતા કે અપરોક્ષતા ન જાણી શકાય. પરંતુ આવો માલિક છે એ અનુમાનથી જાણી શકાય. સહસ્રાક્ષ વપુ સ્વામીયુક્તમ, ઇન્દ્રનું શરીર છે એ કેવું છે? સ્વામીયુક્તમ, એ સ્વામી વાળું છે, સ્વામી ધરાવનારું છે. અર્થાત એનો કોઈ સ્વામી છે. વ્યવહારતઃ, કારણ કે આ શરીર વ્યવહાર કરી રહ્યું છે. અહીં તો એનું આ હેતુ આપવામાં આવ્યો. દૃષ્ટાંત કયું છે? મત શરીરવત, બસ આટલું જ.
કે મારું શરીર વ્યવહાર કરી રહ્યું છે અને એટલા માટે કે હું છું, આત્મા છે, જે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ કરતાં ભિન્ન છે. તેવી રીતે મને જાણ જ્યારે કહે છે ત્યારે એ મને કહો, મમ કહો, હું કહો, અસ્મત શબ્દ કહો, એનો અર્થ સ્થૂળ દેહ પણ નહીં, સૂક્ષ્મ દેહ પણ નહીં, પરંતુ આ સ્થૂળ સૂક્ષ્મ ઉપાધિ જે છે એ જેને કારણે વ્યવહાર કરે છે, ચેતનબંધી છે, એ આત્મા છે. અતો બુદ્ધિમતો બોધમ યોગી અસ્મત શરીર લક્ષિત વિવક્ષિત કશ્ચિદ અર્થ. એટલે જ્યારે ગુરુજી ઇન્દ્રે મને જાણ, હું શબ્દનો, અસ્મત શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે અસ્મત શબ્દ લક્ષિત. અસ્મત હું કે મારું એ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે આપણા મનમાં જે પ્રકારની પ્રતીતિ થાય, દેહની થાય, સ્થૂળ દેહની થાય, સૂક્ષ્મ દેહની થાય, એ વાચ્યાર્થ થયો. એ તો આનો અર્થ ના હોય, કારણ કે એ તો હું જાણું છું. સ્થૂળ દેહને પ્રત્યક્ષતયા જાણું છું, સૂક્ષ્મ દેહને જીવાત્માને અનુમાનથી જાણું છું. પરંતુ આત્માનું જ્ઞાન તો છે નિત્યાનંદ અનુભૂતિદઃ. આત્માનું જ્ઞાન તો નિત્ય આનંદની અનુભૂતિ પ્રદાન કરનારું છે, જેમને થયું નથી. એ માટે આત્મા શબ્દનો અર્થ સ્થૂળ કે સૂક્ષ્મ દેહ ના હોય. તેથી લક્ષિત કશ્ચિદ અર્થ, ટૂંકમાં સ્થૂળ અને સૂક્ષ્મ દેહ સિવાયનો એવું કોઈ તત્વ છે જેને ઇન્દ્ર આત્મા હું એ પ્રકારે કહે છે. ઇન્દ્ર પોતે નિત્યાનંદ અનુભવ કરી રહ્યો છે અને હું જેને કહે છે આત્મા છે, તો આત્માના અનુભવથી નિત્યાનંદ અનુભવ થાય. તેથી ઇન્દ્ર જેના માટે હું કે અસ્મત શબ્દનો પ્રયોગ કરે છે એ કંઈક અન્ય વસ્તુ, કશ્ચિત અર્થ વિવક્ષિત, જો કંઈક અલૌકિક અર્થ છે જેની વિવક્ષા છે, પ્રયોગ કહેવાનું પ્રયોજન છે ઇન્દ્રનું. એટલે અહીંયા જ્યારે આપણને વાચ્યાર્થ ન લાગુ પડે ત્યારે સંબંધિત અર્થને લક્ષ્યાર્થ કહેવામાં આવે. મુખ્યાર્થ એના વિનાભૂતે, મુખ્યાર્થને છોડી દીધા વગર પ્રતીતિ, પછી આપણે પ્રતીતિ થાય, મુખ્યાર્થ રહ્યો, છતાં મુખ્યાર્થ દ્વારા આપણને સંબંધિત બીજા અર્થનું જ્ઞાન થયું. અસ્મત રહ્યો, પણ આ જ્યારે મુખ્ય અર્થ છે એનો પરિગ્રહ કરવાથી સ્થૂળ સૂક્ષ્મ દેહથી જ્યારે આ વાક્ય ન લાગુ પડે કે ભાઈ નિત્યાનંદ અનુભૂતિદઃ, એ ન લાગુ પડે ત્યારે સંબંધિત જેનું આપણને જ્ઞાન થાય છે એને લક્ષ્યાર્થ કહેવામાં આવ્યો. તો હવે 11મા ઇતિ શિષ્યેણ નિશ્ચિતમ, આ પ્રકારે શિષ્યએ પ્રતર્ધને નિશ્ચય કર્યો કે ઇન્દ્ર અસ્મત શબ્દથી જે કહે છે એ તો કોઈક અન્ય તત્વ છે, કંઈક અર્થ છે બીજો, જે ધ્યાનમાં રાખીને અસ્મત શબ્દનો પ્રયોગ થયો છે. નિશ્ચય શિષ્યના મનમાં જન્મ્યો. તો હવે આગળ 11મા શ્લોકમાં કહે છે અલૌકિકાત્મા જ્ઞેયોસ્તુ તદ્વિજ્ઞાનેન કિમ ફલમ ઇતિ ચેદ દુઃખ સંબંધ રાહિત્યમ તત્વધિ ફલમ. તો પ્રશ્ન કરવામાં આવે છે, ધારો કે પ્રતર્દન પ્રશ્ન કરે, અલૌકિક આત્મા
આ પ્રત્યક્ષ અનુમાનથી જે જણાવે લૌકિક વસ્તુ છે. એક તો લોક એટલે કે આપણે ઇન્દ્રિયો એનાથી જે જ્ઞાન થાય અને લૌકિક જ્ઞાન થાય પદાર્થોને લૌકિક કહેવાય. અને એ પ્રત્યક્ષ જ્ઞાન પર આધારિત જે છે અનુમાન એને પણ લૌકિક જ કહેવાય, કારણ કે લૌકિક પદાર્થોનું જ જ્ઞાન થાય. તો કશ્ચિત અર્થ વિવક્ષિત, આ સિવાયનો કંઈક અર્થની વિવક્ષા છે. અલૌકિક આત્મા, પણ ઇન્દ્રિય જે આત્માની વાત કરે છે અલૌકિક છે. દિવ્યો ह्यमूर्त પુરુષ સબાખ્યા દિવ્ય, અલૌકિક અર્થાત ઇન્દ્રિય ગમ્ય નથી. તો જ્ઞેય અસ્તુ એ જ્ઞેય છે. જ્ઞેય અર્થાત જાણવા યોગ્ય અથવા જેને જાણવાનું છે કયું તત્વ છે? તો કે અલૌકિક આત્મા છે. અલૌકિક આત્માની અલૌકિક આત્મા છે જેની વિવક્ષાથી અસ્મત શબ્દનો પ્રયોગ થયો. ચલો, એ તો નિશ્ચય શિષ્યના મનમાં જન્મ્યો. તો હવે પ્રશ્ન થાય તદ્વિજ્ઞાનેન કિમ ફલમ? અલૌકિક આત્માના જ્ઞાનથી શું ફળ પ્રાપ્ત થાય? ઇતિ ચેદ, એવો જો પ્રશ્ન હોય તો દુઃખ સંબંધ રાહિત્યમ તત્વધી ફલમ. ઉત્તર આપવામાં આવે છે, ઇન્દ્ર ઉત્તર આપે છે તત્વધી ફલમ. તત્વ એટલે વાસ્તવિક સ્વરૂપ. તો આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણવાનું ફળ તત્વધી એટલે જ્ઞાન. તો તત્વ અર્થાત આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણવાનું ધી એટલે જ્ઞાન, ફલમ એનું શું ફળ છે? દુઃખ સંબંધ રાહિત્યમ. ઉત્તર આપવામાં આવ્યો દુઃખ સાથેના સંબંધનો અભાવ, અર્થાત દુઃખ સાથેનો સંબંધ છૂટી જવો એમ કહો. આત્મજ્ઞાનનું ફળ શું છે? બધા દુઃખ સાથેનો સંબંધ છૂટી જવો. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં કહે ભગવદ્ ગીતામાં કે યોગની ના કઈ વિલક્ષણ વ્યાખ્યા કરી ભગવાને વિયોગને યોગ કહ્યો. તદ્વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ. દુઃખ સાથે જ સંયોગ થયેલો જ છે. જન્મથી અજ્ઞાનને કારણે જે ભ્રમ છે દેહાત બુદ્ધિ, એ દેહ દુઃખ નથી, અહમ પણ દુઃખ નથી. તો દેહોહમ એ દુઃખી થયો. આ દુઃખી નામને એક હસ્તી ઉત્પન્ન થાય છે. દેહ એ દુઃખ નથી. દેહમાં પીડા હોય ખરી, પણ દુઃખ છે એ તો મનનો પ્રતિભાવ છે. એ પીડાનો સ્વીકાર ન કરવામાં આવે, એ પીડાને ન ટાળી શકવાને કારણે અસહાયતા અનુભવવામાં આવે. આ માનસિક સંતાપ ઉત્પન્ન કરનારો છે. એટલે માનસ સંતાપને આપણે દુઃખ કહીએ છીએ. એટલે દેહની પીડાનો અનુભવ ના થાય એવું તો નથી. એ કલ્પના કરી શકીએ આપણે એવા મહાપુરુષની કે દેહની પીડાનો અનુભવ થાય છે, ત્યારે પણ એ પીડા હું નથી અનુભવતો. આમ તો દેહ સાથે અંતર ઉત્પન્ન થયું, પરંતુ દેહમાં પીડા થાય ત્યારે પણ જે અંતર ઉત્પન્ન કરી શકે બહુ મોટી સિદ્ધિ છે. અને ત્યારે એને આપણે કહીએ કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા. દેહાત બુદ્ધિમાં સંપૂર્ણ મુક્તિ. આ દેહાત બુદ્ધિ છે એ દુઃખ જન્માવનારી છે. દેહ છે પોતાના પ્રારબ્ધ કર્મને કારણે પીડા જન્માવનાર છે. પીડા અનુભવના પીડિત થાય છે, અને તેથી પીડાનો અનુભવ થયા વખત આપણે રહી ના શકીએ જ્યાં દેહની સભાનતા છે ત્યાં સુધી. એવો મહાન યોગી હોય જે દેહની સભાનતાથી દેહથી પોતાની સભાનતાથી મુક્ત કરી શકે, તો હા, તો પીડાનો અનુભવ પણ ના થાય. તે અનુભવમાંથી મુક્તિ મેળવી શકાય, પરંતુ જ્યાં સુધી દેહને અહમ માનવામાં ત્યાં સુધી એ દુઃખીપણાની તો સંભાવના રહી જાય છે. પણ આ પ્રકારનો વિવેક હોય
કે દુઃખ તો ઉપાધિના સ્તરે, પીડા તો ઉપાધિના સ્તરે છે, અને ત્યારે પણ મને કોઈ પીડા નથી એવો અનુભવ થવો જોઈએ. તો કહેવામાં આવ્યું કે ભાઈ આ રીતે દુઃખ સંબંધ રાહિત્યમ. વાત તો સાચી જ છે. આત્માને અર્થાત ચૈતન્યને દેહ સાથે ઉપાધિ કોઈ સંબંધ નથી. પ્રકાશક પ્રકાશનો સંબંધ છે, અધિષ્ઠાન અને અધ્યારોપનો સંબંધ છે, કોઈ ભૌતિક કે વાસ્તવિક સંબંધ નથી. પરંતુ ઉપાધિ અહંભાવને કારણે વેદાંતિન કે આધ્યાત્મિક અધ્યાસ સંબંધ ઉત્પન્ન કરવામાં આવે એ નથી. આમ દેહ જે અહમ નથી એને અહમ કહેવામાં આવ્યો, અને તેથી દેહના બધા ધર્મો જાણે કે મારા ધર્મ થઈ ગયો. તો દેહની પીડા એ મારી પીડા થઈ ગઈ. એ આ પીડા મારી છે એ દુઃખ આપનારું છે, સંતાપ આપનારું છે. પીડા છે સંતાપ આપે એવો નિયમ નથી, પણ પીડામાં હું પીડિત છું એ સંતાપ જન્માવે. તો આ પ્રકારે દુઃખ સંબંધ રાહિત્યમ ભગવાન કહે છે કે આને યોગ કહેવાય, કે તમે ઉપાધિ સાથે અંતર ઉત્પન્ન કરો, ઉપાધિમાં અહમ ભાવથી મુક્ત થાવ, અને એ રીતે આત્માના વાસ્તવિક સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાવ. તો યોગ કહેવામાં આવ્યો 6ઠ્ઠા અધ્યાયમાં ભગવદ્ ગીતાના. આ પ્રયોજન હતું. આત્મસંસમ મનઃ કૃત્વા ન કિંચિત અભી ચિંતયેત. મનને આત્મનિષ્ઠ બનાવીને પછી કોઈ ચિંતન ના કરો. એટલે આ આત્માનું જ્ઞાન એ પ્રકારનું જ્ઞાન છે જ્યાં એ પ્રતિબંધક રહિતનું જ્ઞાન, અસંભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના. ગઈકાલે વાત કરી. અસંભાવના, હું તો બ્રહ્મ ના હોઈ શકું, શ્રવણથી અસંભાવના દૂર થાય. વાત બરોબર છે. પછી સંશય જન્મ્યા કરતા હોય ભૂતકાળના અનુભવોને કારણે, ભૂતકાળના બધા નિશ્ચયોને કારણે, અન્ય તત્વ ચિંતકોના અભિપ્રાયોને કારણે, તો મનનથી એ સંશય ભાવના દૂર થાય. પછી જીગી દેહાત્મા રહી ગયો નિધિધ્યાસનથી હું બ્રહ્મ છું એ પ્રકારની નવી વાસના જન્માવા દ્વારા પેલી વાસનાને દૂર કરવામાં આવે. આ શું થયો? દુઃખ સંયોગ વિયોગ. આ પ્રત્યેક સ્તરે દુઃખ સાથેના સંયોગથી વિયોગ થાય છે. ભગવાન જ્યારે કર્મયોગનો ઉપદેશ કરે ત્યારે અંતઃકરણ શુદ્ધિ, એમાં પણ દુઃખ સંયોગ વિયોગ છે જ. અંતઃકરણ શુદ્ધિ અર્થાત અંતઃકરણ જેટલે ઊંચે રાગદ્વેષથી મુક્ત થાય. રાગદ્વેષ એટલે દુઃખ સાથેનો સંયોગ. આમ જેટલે ઊંચે રાગદ્વેષથી મુક્ત થઈએ. રાગદ્વેષ બધા પ્રકારના આવેગોના પ્રતિનિધિ છે. કામ, ક્રોધ, લોભ, ફલાણા એટલે બધી વસ્તુ આવી ગઈ અંદર. આત્મ તિરસ્કાર આવી ગયો, બીજા પ્રત્યે દ્વેષ, પોતાના પ્રત્યે દ્વેષ, બધું આવી ગયું. એ દુઃખ સાથેનો જીવન સંયોગ આપણા જીવનમાં છે. એનો પ્રત્યક્ષ અનુભવ આ રાગ દ્વેષ છે, એ પ્રત્યક્ષ અનુભવ છે દુઃખ સાથેના સંયોગનો. ઉપાધિમાં અહમભાવ જરૂર તીવ્ર હોય એટલે રાગ દ્વેષ તીવ્ર હોય. એટલે ભગવાને પહેલાં એમાંથી મુક્ત થવાની વાત કરી. જેટલે અંશે રાગ દ્વેષ મુક્ત થઈએ એટલે અંશે આપણે દુઃખના સંયોગથી મુક્ત થઈએ. એટલે ફળ તરત મળે છે. નિષ્કામ કર્મ કરવાનું હોય કે ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કર્મ કરવાનું ફળ મળે છે. શું મળે છે? દુઃખથી વિષાદથી મુક્ત થઈએ છીએ, અને આંતરિક સુખ છે ધીમે ધીમે પ્રગટ થતું જાય છે. એ છેવટે શા પરિણામે આત્મનિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે બધા જ પ્રકારના દુઃખના સંયોગથી મુક્ત થઈએ. દુઃખ સંબંધ રાહિત્ય. આ સંબંધ આધ્યાત્મિક સંબંધ જ છે, પરંતુ આપણે મુક્ત થવાનું છે શેનાથી?
તાત્વિક સંબંધ આત્મા સાથેના વાસ્તવિક સંબંધને સ્થાપીને ઉપાધિ સાથેનો આધ્યાત્મિક સંબંધ છે એમાંથી મુક્ત થવાનું છે. એટલે દેહ આત્મ બુદ્ધિ મુક્ત થવાનું છે. એ દુઃખ સંબંધ રાહિત્યમ. તો પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવાન આપ કહો છે અસ્મત પ્રત્યય આત્મા છે અને વિજ્ઞાનનું શું ફળ છે? તત્વધી ફલમ દુઃખ સંબંધ રાહિત્યમ. તત્વધી ફલમ તત્વધી તત્વના જ્ઞાનનું ફળ શું છે? દુઃખ સંબંધ રાહિત્યમ. બધા દુઃખના સંબંધથી મુક્તિ. જો કે પ્રશ્ન થાય કે ભાઈ દુઃખના સંબંધી મુક્તિ એટલું જ માત્ર નથી ઈચ્છતો હું તો જીવનમાં સુખ સાથે સંબંધિત છું. સુખમાં એ પરમ પુરુષાર્થ સુખ જ છે. તો કે એ જુદી વસ્તુ નથી. અંધકારનું જવું અને પ્રકાશનું આવવું, અજ્ઞાનનું જવું, જ્ઞાનનું આવવું, દુઃખનું જવું, સુખનું આવવું એ બે ભિન્ન વસ્તુ નથી. કારણ કે સુખ તો નિત્ય છે, નિત્ય પ્રકટ જ છે. સૂર્ય છે અને સૂર્ય પ્રકાશી જ રહ્યો છે. માત્ર જે વાદળ છે આપણને સૂર્યના અનુભવથી વંચિત રાખે છે. તેવી રીતે દુઃખનું વાદળ આપણને આપણા સ્વાભાવિક સુખના અનુભવથી વંચિત રાખે છે. એ વાદળ ગયું એટલે સુખ તો પ્રગટ છે જ. તેથી સુખ પ્રાપ્તિ નામનો બીજો પુરુષાર્થ નથી. અને મોક્ષની વ્યાખ્યા કરવામાં આવી આત્યંતિક દુઃખ નિવૃત્તિ નિર્દિશે સુખ અવાપ્તિ. દુઃખની હંમેશ માટે નિવૃત્તિ અને અનંત સુખની પ્રાપ્તિ. પણ આ બંને એક જ વસ્તુ છે. હિતતમ રૂપ જ્ઞાનેન અત્ર દુઃખ અભાવ શ્રવણાત. આ શ્લોકની અંદર જે સ્વાત્મ જ્ઞાન છે, હિતતમ છે, એનાથી દુઃખનો અભાવ થયો એવું શ્રવણાત એ પ્રકારે કહેવામાં આવ્યું. શિષ્યએ સાંભળ્યું તો વિચાર કરે છે કે ભાઈ આ દુઃખનો સંબંધનો અભાવ ઇન્દ્રસ્ય સ્થૂળ શરીરે રોગ જે દુઃખ દર્શનાત. તો કહે છે કે તો પ્રશ્નપૂર્વકમ અલૌકિક આત્મજ્ઞાન ફલન દર્શાવી. તો પછી હવે ઉત્તર આપે છે 12મા અધ્યાયના આગળ કહે છે કે દુઃખ સંબંધ રાહિત્ય કોને કહેવાય? તો કહે છે તસ્માધિતતમં જ્ઞાનમ દુઃખાભાવોત્ર વર્ણ્યતે સહસ્રાક્ષે સ્થૂલદેહે દુઃખમ રોગાદિજં ભવેત. સ્વામિન્યસ્મિન સૂક્ષ્મદેહે પુણ્યપાપકૃતં ભયં ત્વાષ્ટાદીનાં વદેપ્યાસીત ભયં નૈવ ચિદાત્મનઃ. તસ્માत् હિતતમં જ્ઞાનમ દુઃખાભાવોત્ર વર્ણ્યતે. યત્ર દુઃખ અભાવો વર્ણ્યતે. જ્યાં દુઃખના અભાવનું વર્ણન કરવામાં આવ્યું કે દુઃખનો ભાવ પ્રાપ્ત થાય છે. હિત જ્ઞાનમ હિતતમમ એ કારણથી આ જ્ઞાન છે, સ્વાત્મબોધ છે, એ હિતતમ છે. હિતમ હિતતરમ હિતતમમ. તો ઉપદેશ આપતા પહેલા ઉપદેશનો વિષય નક્કી થવો જોઈએ કે વર પ્રદાન કરવાનો છે, મારે હિતતમ પ્રદાન કરવાનું છે. તો પહેલાં એનો નિર્ણય થઈ જવો જોઈએ કે હિતતમ વસ્તુ કઈ છે? કે સ્વાત્મબોધ. કેમ? દુઃખના અભાવમાંથી મુક્તિ, દુઃખના સંબંધી મુક્તિ. તો કેવી રીતે?
અત્ર દુઃખ અભાવ વર્ણ્યતે. તો આ જ્ઞાન હિતતમ છે એ જ્ઞાનના કિસ્સામાં દુઃખનો અભાવ કેમ એ કહેવામાં આવે છે. સહસ્રાક્ષે સ્થૂલ દેહે દુઃખમ રોગાદિજમ ભવેદ. સહસ્રાક્ષના ઇન્દ્રના જ્યારે અહમ કહે છે ત્યારે જો સ્થૂળ દેહ હોય તો સ્થૂળ દેહમાં તો ઘણું દુઃખ હોય. દુઃખમ રોગાદિજમ ભવેદ. બિચારા ઇન્દ્રને રોગ થતો હશે, ના થવો જોઈએ પણ માની લો કોઈના પણ સ્થૂળ દેહની અંદર જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધી પીડાઓ તો છે. ટૂંકમાં સ્થૂળ દેહના સ્તરે આપણે દુઃખને કે પીડાને કોઈ રીતે ટાળી ના શકીએ. અહમ બુદ્ધિ હોય તો દુઃખ સાથેના સંબંધને પણ ટાળી શકીએ. સહસ્રાક્ષે સ્થૂળ દેહે દુઃખમ રોગાદિજમ ભવેદ. સ્વામિન્યસ્મિન સૂક્ષ્મ દેહે પુણ્ય પાપ કૃતમ ભયમ. સૂક્ષ્મ દેહ કહો કોણ છે? સ્વામિની અસ્મિન સૂક્ષ્મ દેહે. આ સ્થૂળ દેહનો સ્વામી છે. સૂક્ષ્મ દેહ કહેવાય કે જીવાત્મા કહેવાય. પુણ્ય પાપ કૃતમ ભયમ ભવેદ. ત્યાં ભય જન્મે. પુણ્ય પાપ વગેરે કર્મ કરવાને કારણે જે ભય તો એક દ્રષ્ટાંત આપ્યું. ટૂંકમાં એ પ્રકારની બધી દુઃખ સંતાપકારક વૃત્તિઓ જન્મે. માનસ સંતાપ જન્મે. તો મન છે એટલે મનનો સંતાપ જન્મવાનો. દેહ છે માટે દેહની પીડા જન્મવાની જ. આને કોઈ ટાળી ના શકે. પુણ્ય પાપ કૃતમ ભયમ ત્વાષ્ટાદીના વધેપ્યાસીદ. ભયમ નૈવ ચિદાત્મન. ત્વાષ્ટાદીના વધેપી. ત્વષ્ટા વગેરેના ત્વાષ્ટ એટલે એનો દીકરો વિશ્વરૂપ. ત્વાષ્ટ્ર એટલે ત્વષ્ટાનો દીકરો વિશ્વરૂપ. એ વગેરે એ બધાના વધ ઇન્દ્રએ કર્યો હતો. એ બધું વધ કરો ત્યારે તમે પાપ કરી રહ્યા છો મનમાં તો એ માટેની એક પશ્ચાતાપની વૃત્તિ કે પછી અપરાધની વૃત્તિ જન્મે. પાપ લાગશેનો ભય પણ જન્મે. જે બિચારો સીધો સાધો માણસ હોય, પુણ્યશાળી હોય, સદાચાર ધર્મનિષ્ઠ હોય, એ પાપથી ડરે. રામચંદ્રજીને એક ડર લાગે, પાપથી ડર લાગે. જ્યાં કશાનો ડર ના લાગે. તો તેવી રીતે પુણ્ય પાપ કૃતમ ભયમ. આમ તો પુણ્યથી ભય ના જન્મવો જોઈએ પણ કર્મથી પુણ્ય પાપ બંને આવી દીધા. પુણ્ય અને પાપથી જન્મતો ભય છે એ મનમાં થાય, સૂક્ષ્મ શરીરમાં થાય અને ત્યાં સંબંધ દુઃખ સંબંધ છે. સ્થૂળ શરીરને દુઃખ સંબંધ છે રોગાદિજન્ય અને સૂક્ષ્મ શરીરને સંબંધ છે દુઃખ સાથે. ભય આદિ ભય વગેરે જન્મે. શેની જન્મે? કર્મથી જન્મે. તો આ પ્રકારે કર્મથી એટલે જ્યાં સુધી કર્તૃત્વ હોય ભોક્તૃત્વ હોય ત્યાં સુધી દુઃખ જન્મવાનું જ છે. આગળ આપણે કહ્યું કર્તૃત્વ હોય એટલે કશું ખોટું કરવાની સંભાવના હોય એનો જ ભય હોય. કયું ન કરો તોય પણ હોય કે ખોટું થઈ તો નહીં જાય ને. કિમમ સાધુના કરમ કિમમ પાપ એટલે પુણ્ય પણ ભય જન્મ આવે ન કરીએ તો. કિમમ સાધુના કરવમ એ સંજોગોમાં સાધુ કર્મ કહો પુણ્ય કર્મ કહો જે મારે કરવું જોઈએ તો કેમ ના કર્યું મેં. કિમમ પાપમાં કરવામીથી અને મેં પાપ કેમ કર્યું. આમ પુણ્ય કર્મ ન કરવા દ્વારા એટલે ન કરવા દ્વારા કરવું જોઈએ ન કરવા દ્વારા. અને પાપ કર્મ ન કરવું જોઈએ ને કરવા દ્વારા દુઃખ જન્મ આવે એ આપણે જાણીએ છીએ. માટે ભય જન્મે. એ ભય મનમાં જન્મે. મન પણ છે એ દુઃખના સંબંધથી મુક્ત નથી. સૂક્ષ્મ દેહ પણ દુઃખના સંબંધી મુક્ત નથી. અત્ર ચિદાત્મા એવ અસ્મત શબ્દ લક્ષિત ઇતિ આહ. ત્વાષ્ટાદીના વધેપી ચિદાત્માના ભય અભાવાત. પણ ચિદાત્માને આ ભય સાથે કે દુઃખ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. ચિદાત્માને સ્થૂળ દેહ સાથે કે સૂક્ષ્મ દેહ સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રકાશક છે.
સંધિને માત્રથી સ્થૂળ સૂક્ષ્મ દેહ ચેતનવંતા બને પોતપોતાના કાર્ય કરતા હોય, પરંતુ કોઈ સંબંધ નથી. કોઈ પ્રકારના સંબંધ વગર આ ચેતન છે આ બધાને ચૈતન્ય આવે ચેતનવંતા બનાવે છે. જેમ કોઈ પ્રકારના સંબંધ વગર એક લોહ ચુંબક છે, લોખંડના ચૂર્ણ હોય એને કેવી રીતે ગતિમાન કરે છે સંબંધ વગર, દૃષ્ટાંત છે. તેવી રીતે ચૈતન્ય પણ કોઈ સંબંધ વગર અચેતનને ચેતનવંત બનાવે છે. ચેતનસ ચેતનાનામ, ચેતન તત્વો જણાય છે અને વાસ્તવમાં ચેતનતા પ્રદાન કરનાર ને કોઈ સંબંધ નથી. એ માટે ભયમ નૈવ ચિદાત્મનઃ, ચિદાત્માને કોઈ ભય નથી, અર્થાત ભય સાથે દુઃખ સાથે કોઈ સંબંધ નથી. શુદ્ધ ચિદાત્મા ભય રાહિત્યમ વક્તુમ, શુદ્ધ ચિદાત્મા જ ભયથી રહિત છે કહેવા માટે અન્યત્ર ભય સદ્ભાવ ઉપપાદયતી, અન્યત્ર ભય છે એટલે બીજે બધે ભય છે, એટલે ભય ક્યાં છે કહેવા દ્વારા અર્થાત કહેવામાં આવે કે ચિદાત્મા ભય નથી. ચિદાત્મા ભય નથી એ તો કહેવું મુશ્કેલ છે આપણા માટે, પણ ક્યાં ભય છે તો આપણે કહી શકીએ છીએ. એમાં ચિદાત્મા આવતો નથી. અન્યત્ર ભય સદ્ભાવ ઉપાદયતી, ચિદાત્મા અન્ય સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહમાં ભયનો હોવાપણો છે એ યુક્તિથી બતાવે છે. શેના માટે? કે શુદ્ધ ચિદાત્મા ભયથી મુક્ત છે કહેવા માટે ભય હોવાપણું અન્યત્ર બતાવે છે. તેથી પછી ઇન્દ્રિય જે બધા પરાક્રમો કરેલા ભિન્ન ભિન્ન પ્રકારના અહીં વાત કરે છે. તમે જો આને જો આપણી ચોપડીને તો વર્ણન આવશે. એ પહેલા મંત્રમાં જ છે. હજી આગળ આઠમી પંક્તિમાં છે. તેમણે કહ્યું એની પહેલા એવમ તદેવ અહમ મનુષ્યાય હિતતમ મન્યે યન્મામ વિજાનયાત. એને કહ્યું કે મનુષ્ય માટે એ હિતતમ છે કે એ મારું મને જાણે. કે ત્રિશીર્ષાણમ ત્વાષ્ટમ અહનમ, આ ત્વષ્ટાનો પુત્ર 3 શિરવાળો વિશ્વરૂપ હતો, એને મેં હનન કર્યું. ચાલો એટલે આ 3 મુખ 3 મસ્તક વાળો હતો વિશ્વરૂપ. એને દેવતાઓના પુરોહિત તરીકે સ્થાપિત કરવામાં આવે, નિયુક્ત કરવામાં આવે. કોઈક વા ઇન્દ્રે પોતાના દુર્વર્તન દ્વારા પોતાના ગુરુ બૃહસ્પતિને કુપાયમાન કર્યા અને બૃહસ્પતિ દૃશ્ય થઈ ગયા. એટલે કોઈ પુરોહિત ના રહ્યો એટલે કોઈ સત્કર્મ કરાવવાનો ના રહ્યો એટલે બધા રાક્ષસો હડપી લીધું. એમના ગુરુ તો હતા શુક્રાચાર્ય, અને ગુરુ વગર તો ચાલે જ નહીં. અને માટે એમણે પછી આ ત્વષ્ટાનો પુત્ર વિશ્વરૂપ છે એને આચાર્ય તરીકે કે પુરોહિત તરીકે નિયુક્ત કર્યો. અને એ પણ બહુ શક્તિશાળી હતો અને તે ખૂબ બધા યજ્ઞો કરાવ્યા, દેવતાઓને બી સમૃદ્ધિ પાસે મેળવી આપી. પણ એની માં એ હતો દેવતાનો પુત્ર ત્વષ્ટા, એ આદિત્યમાંનો એક છે. એ પુત્ર હતો દેવતાનો, પણ એ માં જ હતી ને અસુરકો સાથે સંબંધિત હતી. આ બધું વિચાર્યું નહીં હોય તમે? આમાં એવું છે ને આજકાલ તો બધું બેકગ્રાઉન્ડ ચેક થતો હોય છે, થવો જોઈએ. અમેરિકાની અંદર કોઈને આવી રીતે પ્રપોઝલ મૂકે ને, તમે પ્રસ્તાવ મૂકો કે ભાઈ આ અમારી કેબિનેટ સેક્રેટરી થશે, ફલાણું ઢીકું, જે કંઈ તમે એપોઇન્ટમેન્ટ હોય ને, એટલે એ કોઈકને નિયુક્ત કરવાનો હોય તો એને બધું બેકગ્રાઉન્ડ ચેક ચાલે. જન્મ્યો ત્યાંથી શું શું કર્યું, ક્યાં ક્યાં ગયો ને શું નહીં, તોય લોકો છટકી જાય છે. તોય ઘણી વાર પાછળથી ખબર પડે છે.
પાસે બેકગ્રાઉન્ડ ચેક નહીં કર્યું વિશ્વરૂપનું કે એની મા તો અસુર કુળની છે અને મા માટેને આસક્તિ હોય છે, અસુરોમાં આસક્તિ હોય. ને 3 મુખ હતા એમ કહેવાય છે કે એક મુખથી સુરાપાન કરે, બીજા મુખથી શું એને ત્રણ મુખથી પછી સોમરસનું પાન કરે. એ દેવતાઓ સમક્ષ સોમરસનું પાન કરે અને પછી પેલો સુરાપાન કરે. દેવતાઓ સમક્ષ આહુતિ આપે દેવતાઓ માટે અને પાછળથી આહુતિ આપે અસુરો માટે. એટલે આ લોકોનું જે કામ થવું જોઈએ ના થાય. પછી ખબર પડી ઇન્દ્રને કે આવું કરે છે એટલે એક ઝાટકે એને 3 મસ્તક છેદી નાખે. એટલે આ કહેવામાં અહીંયા આગળ ત્રિશીર્ષાણમ સ્વાષ્ટમ અહનમ, ત્વષ્ટાનો પુત્ર ત્રિશીર્ષા એટલે વિશ્વરૂપને મેં હણી નાખ્યો. એટલે પોતે આ બધા પરાક્રમો કર્યા એની વાત કરે છે. અવાંગ મુખાન યતીન સાલાવકે મેં પ્રાયચ્છમ. યતિઓ હતા, સંન્યાસીઓ હતા. અવામુખ છે એટલે ટૂંકમાં પોતાના જે ધર્મનું આશ્રમોચિત ધર્મનું કર્મનું પાલન કરવું જોઈએ એનાથી વિમુખ હતા. અને તેથી યતિ હોવા છતાં પણ એ લોકો કલંક લગાવે એ પ્રકારનું જીવન જીવતા હતા. માટે એને મારી નાખ્યા. આમાં એવું છે ને કે ઇન્દ્ર છે એ 3 લોકોનો શાસક છે. પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થા ભગવાન જે કહે એવું કામ શાસકનું પણ છે કે પોતાના રાજ્યની અંદર જે સાધુઓ હોય રક્ષણ કરવું એ રાજાનો ધર્મ છે. દુષ્ટ હોય એને સજા કરવી કે વધ પણ કરવો એ પણ રાજાનો ધર્મ છે. આમ ધર્મનું પાલન કરવું અને અમલ કરાવવો આ બધું રાજાનો ધર્મ, ક્ષત્રિયનો ધર્મ છે. એ ધર્મને અનુલક્ષીને આ બધું કહેવામાં આવ્યું કે જો મેં દુષ્ટોનો નાશ કર્યો, કારણ કે મારું કાર્ય હતું. ઇન્દ્રની પદવી ધરાવતો હોવાને કારણે 3 લોકોનો એટલે પૃથ્વી પર, અંતરિક્ષમાં અને સ્વર્ગમાં બધી જગ્યાએ દુષ્ટો તો બધી જગ્યાએ નાશ કર્યો, એણે વધ કર્યો. અત્યારે કઈ બતાવે શું શું કર્મ કર્યું. આ યતિ વગેરે લોકો પૃથ્વી લોક પર હતા. બહ્વિઃ સંદાહાતિક્રમ્ય દિવી પ્રહલાદિયાન અથૃણમ. તો ઘણી બધી આ દિવી એટલે સ્વર્ગની અંદર એ લોકોની અંદર પ્રહલાદ અનુયાયીઓ હશે જે કંઈ હોય એ પણ દુષ્ટ હશે એનો પણ વધ કર્યો. પ્રહલાદના પરિચારક દૈત્ય રાજાઓ એને મોતને પંથે પહોંચાડે. દૈત્ય છે એટલા માટે નહીં, પણ એ લોકો આવી રીતે ધર્મનું અતિક્રમણ કરતા હોય એટલા માટે. અંતરિક્ષે પૌલોમાન, અંતરિક્ષની અંદર પણ 3 લોકનો સ્વામી છે ને. અંતરિક્ષમાં પૂર્વમાં એના બધા જે હશે પૌલોમાં એ બધાનો વધ કરી નાખ્યો. પૃથ્વીવ્યામ કારખાજામ, પૃથ્વી પર આવી રીતે કારખાજ નામના અસુરો હતા. પૃથ્વી પર આ હતા, અંતરિક્ષમાં પેલા હતા, સ્વર્ગમાં પેલા હતા, જે હોય જ ખરા. ટૂંકમાં ઇન્દ્ર જાણે કે બળાઈઓ મારે છે કે આ બધાનો વધ કરી નાખ્યો. એમ કોઈ કે વધ કરવો પડ્યો ઇન્દ્ર હોવાને કારણે, શાસક હોવાને કારણે. તો જ સંવાદિતા જળવાય રહે, તો જ ધર્મ પાલન થાય. જો અધર્મને પણ, તો અધર્મનો વધ નાશ ન કરવામાં આવે એટલે અધર્મ પાલન કરનારો, તો પછી ધર્મ છે એનું રક્ષણ કરનાર કોઈ ના રહે. આ બધું કર્યું. સયોમાં એટલા તત્ર તસ્ય મેં તત્ર આવો હું. આ પ્રકારના દુષ્ટ કહેવાતા દુષ્ટ કર્મ કરનાર એટલે કે હિંસક, દુષ્ટોને હિંસક કર્મ કરનાર. તત્ર ન લોમચમાં મીયતે, મારું રૂવાડું ફરકતું નથી.
આ પ્રકારના ઘોર કર્મ કરવા છતાં પણ મારું રૂવાડું ફરકતું નથી. રૂવાડું ફરકતું નથી એટલે ટૂંકમાં આ બધા કર્મ દ્વારા જે પાપ થાય એ સાથે કોઈ સંબંધ નથી. નહીં તો રૂવાડું શું ને આમ બધું ફરકે. ને માતૃવધેન પિતૃવધેન સ્તેન ભ્રૂણ હત્યા. ટૂંકમાં જે સ્વાત્મબોધ ધરાવતા આત્મજ્ઞાનીઓને માતાનો વધ કરે, પિતાનો વધ કરે, ચોરી કરે, ભ્રૂણની હત્યા કરે, નસ્ય પાપમ, કોઈ પ્રકારનું પાપ આ આત્મજ્ઞાને લાગતું નથી. ન ચકૃષ મુખા નીલમ ન વેદી, એના મુખનું તેજ છે એમાં કોઈ પ્રકારનો વિકાર આવતો નથી. એનો રૂવાળો ફરકતો નથી અને એના મુખની આભા છે ને એ આભામાં કોઈ પ્રકારનો વિકાર નથી આવતો. આભાનો કોઈ પ્રકારનો નાશ નથી થતો. મોં કાળું ના પણ પડી જાય. અંદર જે ભાવો હોય ને બધા ચહેરા પર દેખાય. આ બધી અભ્યાસ કરનાર લોકો હોય છે, આંખ પરથી ખબર પડી જાય કે અંદર શું છે. ચહેરા પરથી ખબર પડી જાય. કોઈ કેમ ના થયું? કારણ કે અંદર કશું નહોતું માટે. આ પ્રકારે આવા ઘોર કર્મ કર્યા છતાં પણ ઇન્દ્રને કોઈ પ્રકારના ભય સાથે, પાપ સાથે કોઈ સંબંધ ના થયો. એ આ કહેવાનું પ્રયોજન છે કે સ્થૂળ દેહને સંબંધ થાય, સૂક્ષ્મ દેહને ભય વગેરે સાથે સંબંધ થાય. પણ ઇન્દ્ર કે હું ચિદાત્મામાં નિષ્ઠ છું માટે મને આ પાપ સાથે, ભય સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. એ ચિદાત્માને ભય સાથે, દુઃખ સાથે કોઈ સંબંધ નથી. એના પુરાવા રૂપે ઇન્દ્રે પોતાનો અનુભવ આ રીતે એનું વર્ણન કર્યું. એ જ વાત અહીં કહેવામાં આવે છે. તો 14મા શ્લોકથી કહે છે ત્વષ્ટુ પુત્રો વિશ્વરૂપ આસીદેવ પુરોહિત સ્વામિદ્રોહમ ચકારાસૌ તમ ત્વાષ્ટ્રમ હતવાનહમ. ઉપનિષદના મૂળમાં જ આપણે વાંચ્યું અને અહીંયા આગળ અનુવાદ થયો. ત્વષ્ટુ ત્વાષ્ટ્ર કે ત્વષ્ટુ ત્વષ્ટાનો પુત્ર. છઠ્ઠી વિભક્તિ. ત્વષ્ટુ શબ્દની છઠ્ઠી વિભક્તિ કે ત્વષ્ટુ એટલે ત્વષ્ટુનો ત્વષ્ટાનો પુત્ર વિશ્વરૂપ આસીદ હતો. આ એક આવો દેવ પુરોહિત આસીદ, એને દેવ પુરોહિત નિયુક્ત કરવામાં આવ્યો હતો. સ્વામી દ્રોહમ ચકાર, અસૌ સ્વામી દ્રોહમ ચકાર, અને સ્વામીનો દ્રોહ કર્યો, દેવતાઓનો દ્રોહ કર્યો. તમ ત્વાષ્ટ્રમ હતવાન અહમ તમ ત્વાષ્ટ્રમ હતવાન, એ ત્વાષ્ટ્રનો મેં વધ કર્યો. તો કહે છે કર્તર્યભૂત બ્રહ્મ હત્યા નત્વસંગે ચિદાત્મની વેદાંત જ્ઞાનહીનાનામ યતીનામ હનને તથા લોકત્રયે બહુવિધાન અસુરાન હતવાનહમ ચિદાત્મનોપि મે તત્ર નૈવ લોમાપિ હિંસ્યતે. કર્તરી અભૂત બ્રહ્મ હત્યા. આ તો વિશ્વરૂપ બ્રાહ્મણ હતો, ત્વષ્ટાનો પુત્ર હતો. બ્રહ્મ હત્યા બહુ એટલે બધાએ પાપ, ઘોર પાપની અંદર આ બ્રહ્મ હત્યા પહેલો આવે છે. બ્રહ્મ હત્યા, ભ્રૂણ હત્યા,
સુવર્ણ સ્તેય, સુવર્ણની ચોરી કરવી વગેરે. એટલે આજે તો પછી આવી રીતે એવું પાપ, એણે મહાન પાપ કર્યું. સ્વામી દ્રોહમ કર્તરી અભૂત. બ્રહ્મ હત્યા ક્યાં લાગી? કર્તરી એટલે કર્તામાં લાગી, કર્મ કરનારને લાગી. ક્યાં કર્મ થયું છે? સૂક્ષ્મ દેહ વડે કર્મ થયું છે. આમ તો કર્તાને લાગે એમ ના કહેવાય કે કરતા કોઈ છે જ નહીં. આત્મજ્ઞાન છે ત્યાં કોઈ કરતા જ નથી ને. કરતા ક્યાંય છે જ નહીં. અજ્ઞાનમાં કરતા નથી. આ દુનિયામાં કર્મનો કરનાર જ કોઈ નથી. બહુ મોટું રહસ્ય છે. કેટલી વાર આપણે કહી ગયા કે બધા કર્મના મૂળને આપણે તપાસીએ તો કોઈ કર્મ કરનાર મળશે જ નહીં. એ પ્રકૃતિમાં તો જોઈ શકીએ છીએ આપણે. વસ્તુ થઈ રહી છે. અચેતનમાં તો આવું સ્પષ્ટ છે, થઈ જ રહ્યું છે. જ્યારે ચેતન આવે ત્યારે આપણે માનીએ છીએ કે ભાઈ ચેતન કર્મ કરી રહ્યો છે, ચેતનમાં કર્તૃત્વ છે. એટલે પછી આ બધા ચેતન જે પશુ પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ છે કર્મ કરી રહ્યા છે. પેલો મને મચ્છર ડંખી ગયો કે પછી આ મધમાખી ડંખ માર્યો, કૂતરાએ બસકું ભર્યું વગેરે વગેરે. આમ જે ચેતનતા આવે ત્યાં આપણે એમને કર્તાપણું આરોપિત કરતા હોઈએ છીએ. ચાલો કદાચ આપણે માનીએ કે એ લોકો સ્વભાવથી કામ કરે છે, પણ આપણે મનુષ્ય તો કર્મ કરનારો છે. એટલે ઈરાદાપૂર્વક કર્મ કરવું એનું નામ કર્તૃત્વ. ઈરાદાપૂર્વક કર્મ કરવાની સ્વતંત્રતા માત્ર મનુષ્યને, જેને આપણે ફ્રી વિલ કહીએ, સ્વતંત્ર સંકલ્પ શક્તિ. એ જોઈએ તો એને પણ ખરેખર આપણે જો એનું પણ વિશ્લેષણ કરીએ તો ખબર પડે કે એ પણ આ મનુષ્ય પણ કર્મ કરનાર નથી. કોઈ કર્મ કરનાર જ નથી. કર્મ કરનાર એક ભ્રમ છે, કોઈ વાસ્તવિકતા નથી. કદાચ કર્મ કરનાર માનવું હોય તો બુદ્ધિને કર્મ કરનાર માનવી, પછી તો અચેતન છે. એટલે બુદ્ધિ કર્મ કરે, અચેતન તો કર્મ કરી ના શકે. અને ચેતન આત્મામાં કર્તૃત્વ હોય નહીં. એટલે બેના સંયોગથી વળી આધ્યાત્મિક સંબંધથી એક કર્તા નામની હસ્તી જન્મી, જે ખરેખર છે નહીં પણ જે છે એમ માનવામાં આવે છે. વેદાંત શાસ્ત્ર કહે કે કર્તા અને ભોગતા એ તો છે જ નહીં. ના એમ હંત્ય ન હન્યતે. આત્મા હણતો પણ નથી, એટલે કરતા નથી, હણાતો નથી, ભોગતા પણ નથી. ભોગતો નથી જે પોતાને કરતા ભોગતા માને છે. હંતા ચેદ મન્યતે હંતુમ, હતશ્ચેદ મન્યતે હતમ. ભોગતો વિજાનિત, બંને જાણતા નથી. એમ કરીને આત્મામાં કર્તૃત્વ અને ભોગતૃત્વ બધા પ્રકારના વિકારનો નિષેધ કરવામાં આવ્યો. ત્યારે ભાઈ ક્યાં રહ્યું કર્તૃત્વ? અનાત્મા અચેતન છે, એમણે ત્યાં કર્તૃત્વ ના હોય. અને આત્મા ચેતન છે, આ કરતા તો કર્તૃત્વ રહ્યું ક્યાં? માત્ર આ ચેતન અચેતનની જળ ચેતનની ચિત્તની ગ્રંથિને કારણે, આધ્યાત્મિક સંબંધને કારણે એક કર્તા નામની એક હસ્તી ઉત્પન્ન થઈ. એટલા માટે જ્યારે આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય ત્યારે આ કરતા રહેતો નથી. કારણ કે એ તો ઊભી કરેલી ભ્રમ છે. જો કરતા અનાર તો કર્મ કરનારો કોઈ રહ્યો જ નહીં. એટલે જ્ઞાની પુરુષ માટે કોઈ કર્મ કરનારો જ નથી. ચૈતન્ય કર્મ કરતો નથી, અચેતન કર્મ કરી શકતું નથી. એટલે ભલે કહ્યું કર્તરી અભૂત બ્રહ્મ હત્યા. બ્રહ્મ જે કરતાને લાગે, કરતા જ કોઈ નથી. કરતા હોય તો પતી ગયું કામ. ટૂંકમાં કરતા ક્યારે હોય? ચેતન સંકળાયેલો હોય ત્યારે, નહીં તો કરતા કોઈ હોય નહીં. એટલે અજ્ઞાની હોય જે પોતાને કરતા માને છે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, એને ભય બધું જ લાગે. પણ વાસ્તવમાં જ્ઞાન થવાથી શું જ્ઞાન થયું? કોઈ કરતા જ નથી. હું કરતા નથી એમ નહીં, કરતા જ નથી, કર્મ કરનાર નથી, થઈ રહ્યું છે બધું. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. બસ ગુણાહા ગુણેષુ વર્તન્તે. આમ ગુણોનું ગુણો સાથેના વ્યવહારને કર્મ કહેવામાં આવે છે. એમાં આત્માને કંઈ લાગતું વળગતું નથી. એટલે બ્રહ્મહત્યા કોને લાગે? હવે ટૂંકમાં
આ બહુ મોટી વસ્તુ કરવા, એ બ્રહ્મ હત્યાથી શરૂઆત કરવામાં, બીજા બધા કરતા પણ હત્વા વિષયમાન લોક ન હંતિન નિબધ્યતે યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. ભગવાન કહે કે જેનામાં અહંકૃતો ભાવ નથી, અર્થાત જેનો કર્તૃત્વ બુદ્ધિ નથી, હું કરતા છું, કર્મ કરું, એ પ્રકારનો બુદ્ધિ કે ભ્રમ જેનામાં નથી. બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી, જેનું કોઈ આસક્તિ નથી, જે કશું ઈચ્છતો નથી. આ કર્મ દ્વારા શું થવું જોઈએ, શું ના થવું જોઈએ, એની કોઈ એની ચિંતા જ નથી. હત્વા વિષયમાન લોકાન ન હંતિન નિબધ્યતે. આ બધા લોકોનું હનન કરવા છતાં પણ એ હનન કરતો પણ નથી કે બંધાતો પણ નથી. આ તો કહેવાનું છે. હનન કરવાનામાં કોઈ પ્રકારનો આજ્ઞા કે નથી, કે એને સમર્થન નથી, પણ આ જ્ઞાનનો મહિમા ગાવા માટે જ કહેવામાં આવ્યું. એટલે અહીં ભલે કહ્યું કર્તરી અભૂત બ્રહ્મ, કારણ કે સ્થૂળ શરીરને કોઈ ભય નથી લાગતો, સૂક્ષ્મ શરીરને ભય નથી, ચિદાત્માને ભય નથી, અહંકાર જે છે ને એને ભય છે. ભલે કહ્યું કે ભાઈ સ્વામી સ્થૂળ દેહે પાપ કુંડ, સ્થૂળ દેહમાં ભય નથી અને ચૈતન્યમાં ભય નથી. કોના ભય છે? સ્થૂળ દેહમાં અહમ અને સૂક્ષ્મ દેહમાં અહમ ભાવ ધરાવનાર એને જીવાત્મા કહો, અહંકાર કહો, એને ભય છે. તેમ જ્યાં સુધી એ પ્રકારનો અહંકાર કે તાદાત્મ્ય છે અહમ, ત્યાં સુધી ભય છે, અને ત્યાંથી કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે. નતું અસંગે ચિદાત્મને. જ્યારે આ પ્રકારે કરતા ભોગતા માનવામાં આવે છે, વ્યક્તિ ભયથી પીડાય છે, ત્યારે પણ ચિદાત્મામાં કોઈ પ્રકારનો ભય નથી, કારણ કે અસંગ છે. નતું અસંગે ચિદાત્મને. ચિદાત્મા અસંગ છે, કોઈ પ્રકારનો સંગ નથી, સંબંધ નથી. અને તેથી ઇન્દ્ર કહે છે કે આ બધું કરવા છતાં પણ હું અસંગ ચિદાત્મા હોવાના કારણે આ બ્રહ્મ હત્યાનું કર્તૃત્વ મારામાં નથી. એના માટે ચિદાત્મામાં કોઈ પ્રકારનો ભય નથી. દુઃખ સંબંધ રાહિત્યમ એ બતાવે છે કે કેવી રીતે આ ચિદાત્માને ચિદાત્મા રૂપે જાણવામાં આવે ત્યારે કે બધા દુઃખના સંબંધથી મુક્તિ મળી જાય છે, અર્થાત મોક્ષ મળી જાય છે. એ વાત કરી. પછી આગળ એ પ્રકારની જ વાત કરે છે, આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. હરિ ઓમ.